નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। 3 વાગે ટનાટન સમાચારની શરૂઆત કરીશું। મહત્વના સમાચારથી। દિલ્હી પોલીસે 3થી વધુ આતંકીઓને ઝડપી પાડ્યા છે। સ્પેશિયલ સેલે 3થી વધુ આતંકીઓની ધરપકડ કરી છે। પાકિસ્તાની એજન્સી ISIના સંપર્કમાં હતા આ આતંકીઓ। આતંકવાદી શહજાદ ભટ્ટી સાથે જોડાયેલા હતા। તમામ આતંકીઓ ઉત્તર ભારતના રહેવાસી છે। દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ એજન્સીનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં આ આતંકવાદીઓ ઝડપાયા છે। તો હવે વાત ડરામના દિત્વાની। ચક્રવાત દિત્વાને લઈને અંબાલાલ પટેલની આગાહી। દિત્વા વાવાઝોડાની અસર આગામી 48 કલાકમાં તમિલનાડુમાં જોવા મળશે। 2 ડિસેમ્બર સુધીમાં આંધ્રપ્રદેશના ભાગોમાં પણ જોવા મળશે। 2 ડિસેમ્બર બાદ વાવાઝોડું સામાન્ય બની જશે। દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। પવનની ગતિ 70 થી 80 કિલોમીટર રહી શકે। ગુજરાતના હવામાનમાં વાદળ છાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। તો પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાત પ્રભાવિત થઈ શકે છે। તો 48 કલાકમાં તમિલનાડુમાં જોવા મળશે દિત્વાની અસર। આ ઉપરાંત ગુજરાતમાં પણ આ વાવાઝોડાના કારણે વાદળછાયું વાતાવરણ રહે તેવા પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત પ્રભાવિત થશે। દિત્વા વાવાઝોડા અંગે જોઈએ તો તેની અસર લગભગ હમણાં આગામી 48 કલાકમાં લગભગ તામિલનાડુના ભાગો અને ત્યારબાદ ધીરે ધીરે 2 ડિસેમ્બર સુધીમાં આંધ્રપ્રદેશના ભાગો, ઉત્તરીય આંધ્રપ્રદેશના ભાગો અને ત્યારબાદ આ વાવાઝોડું 2 ડિસેમ્બરે લગભગ સામાન્ય બની જશે, જેની અસરના કારણે તામિલનાડુ અને દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પવનની ગતિ લગભગ 70 થી 80 કિલોમીટર અને આંચકારા પવનની ગતિ લગભગ 80 કિલોમીટર ઉપરની રહેવાની શક્યતા રહી શકે। તો મહારાષ્ટ્રના સરહદના ભાગો, વલસાડના ભાગોમાં વાદળો આવી શકે। સુરત, નવસારીના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા। ગુજરાતના હવામાનમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે અને લગભગ પૂર્વીય ગુજરાતના ભાગો અને લગભગ છત્તીસગઢના ભાગમાંથી દક્ષિણ ગુજરાતમાં પ્રભાવિત થઈ શકે। ખાસ કરીને મહારાષ્ટ્રના સંલગ્ન ભાગો અને વલસાડના ભાગમાં વાદળવાયુ આવી શકે। સુરત, નવસારીના ભાગમાં વાદળવાયુ આવી શકવાની શક્યતા રહે, એટલે તેની અસર ખાસ કરીને મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં રહેવાની શક્યતા રહેશે અને પૂર્વીય લગભગ મધ્યપ્રદેશના ભાગમાં રહી શકે। તો આગામી 48 કલાકમાં રાજ્યનું હવામાન પલટાઈ શકે છે। 2 ડિસેમ્બરથી ઠંડી આવવાની પણ શક્યતા રહેશે। 5 ડિસેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર રહી શકે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઠંડીનું જોર રહી શકે। આગામી 48 કલાકમાં રાજ્યનું હવામાન પલટાવાની શક્યતા રહેશે અને ઠંડી આવવાની શક્યતા રહેશે। લગભગ ડિસેમ્બરની 2જી તારીખથી ઠંડી આવવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ 5મી ડિસેમ્બર સુધીમાં ઠંડીનું જોર રહી શકે। લગભગ લઘુત્તમ તાપમાન મહેસાણાના ભાગો અને બનાસકાંઠાના ભાગો તેમજ કેટલાક પાટણના ભાગો અને મહીસાગરના ભાગો, પંચમહાલના ભાગો, આ ભાગોમાં ઠંડીનું જોર વધારે રહી શકે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ઠંડીનું જોર રહી શકે। તો માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી। 5 થી 10 ડિસેમ્બરમાં હવામાનમાં પલટો આવી શકે। ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં વધારે પલટો આવી શકે છે। છાંટા તેમજ વાદળવાયુની પણ શક્યતા છે। 10 તારીખ સુધીમાં અસર વધુ રહી શકે। બંગાળ ઉપસાગરમાં 18 થી 24 ડિસેમ્બર વચ્ચે ડીપ ડિપ્રેશન
બનવાની શક્યતા છે તો 18 થી 24 વચ્ચે ગુજરાતનું હવામાન ફરી પલટાઈ શકે. તારીખ 5મી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર વચ્ચે હવામાનમાં પલટો આવે અને આ પલટાની અસરના કારણે ક્યાંક સાંટા કે વાદળવાળું થઈ શકવાની શક્યતા રહેશે. 10મી તારીખ સુધીમાં તેની અસર વધારે રહી શકે. બંગાળ ઉપસાગરમાં 15 ડિસેમ્બર બાદ લગભગ 15 ડિસેમ્બર કે 18 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર વચ્ચે એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે અને જેના કારણે પણ ગુજરાતનું હવામાન તારીખ 18 થી 24માં પલટાઈ શકે. 5 ડિસેમ્બરની આસપાસથી 10 ડિસેમ્બરમાં ક્યાંક હવામાનમાં પલટો આવી શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં વધારે પલટો આવી શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં વધારે પલટો આવી શકવાની શક્યતા રહેશે. તો ડિસેમ્બરના પાછલા દિવસોમાં માવઠું થવાની પણ શક્યતા. બીજા પખવાડિયાનું માવઠું વધુ રહેવાની શક્યતા છે. દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠાની અસર રહી શકે. 18 થી 24 કે 25 તારીખ સુધીમાં અથવા ડિસેમ્બરના થોડાક પાછલા દિવસોમાં માવઠું થવાની શક્યતા રહેશે. એટલે ડિસેમ્બરમાં પ્રથમ પખવાડિયામાં અને બીજા પખવાડિયામાં વાતાવરણમાં ભારે પલટાવાની શક્યતા રહેશે. પણ બીજા પખવાડિયામાં ઘણા ભારે પલટાવાની શક્યતા રહેતા બીજા પખવાડિયાનું માવઠું કંઈક વધારે રહેવાની શક્યતા રહેશે. માવઠાની અસર બીજા પખવાડિયામાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહી શકે, મધ્ય ગુજરાતના ભાગોમાં થઈ શકે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ રહેવાની શક્યતા રહેશે. તો આ વચ્ચે જીરુના પાકમાં ચરમો આવવાની શક્યતા. તુવેર જેવા પાકમાં પણ નુકસાની થવાની શક્યતા છે. શાકભાજીના પાકમાં પણ અસર થઈ શકે છે. ચણાના પાકમાં સાનુકૂળતા રહી શકે. જીરા જેવો પાક જે છે એમાં ચરમો આવવાની શક્યતા રહે. તુવર જેવા પાકમાં પણ ક્યારેક નુકસાન થઈ શકવાની શક્યતા રહે. શાકભાજીના પાકમાં પણ ક્યાંક અસર થઈ શકે. પરંતુ ખાસ કરીને ચણા જેવા પાકોમાં જો માવઠાનું પાણી સારું છે તો ચણા જેવા પાકોમાં હમણાં વાવેતર કરેલામાં તેમાં સાનુકૂળતા રહી શકે. કપાસના પાકો પર કદાચ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખાખરી આવી શકવાની શક્યતા રહેશે. વિષમ હવામાનની વિપરીત અસર ડિસેમ્બરમાં થાય તો ખેડૂત ભાઈઓએ લગભગ મસાલાના પાકોમાં અને અન્ય પાકમાં પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. તો શ્રીલંકામાં વિનાશ વેર્યા બાદ ચક્રવાત દિત્વા ભારત તરફ આગળ વધી રહ્યું છે. ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડું આજે તમિલનાડુ, પુડુચેરીના દરિયાકાંઠે ભારે અસર દેખાડશે. તો ભારતે શ્રીલંકાને મદદ કરવા માટે ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યું છે. રાહત તેમજ બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. તો વાવાઝોડાના કારણે શ્રીલંકામાં અત્યાર સુધીમાં 123 લોકોના મોત થયા છે. શ્રીલંકાની સરકારે કટોકટીની સ્થિતિ જાહેર કરી. તો શ્રીલંકામાં ભારે વિનાશ સર્જ્યા બાદ શક્તિશાળી ચક્રવાતી વાવાઝોડું દિત્વા હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાના કારણે તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર તમિલનાડુ અને પુડુચેરી સાથે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોની નજીક દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર પહોંચવાની શક્યતા છે. વાવાઝોડું આજે ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની નજીક આવી શકે છે. તમિલનાડુના દરિયાકાંઠાના જિલ્લાઓ, પુડુચેરી તેમજ આંધ્રપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના. કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો દરિયાકાંઠાના વિસ્તારોમાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાક અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હાલ તમિલનાડુ, પુડુચેરી તેમજ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ. અમદાવાદમાં વધુ એક બેદરકારીએ જીવ લીધો. કુબેરનગરના એવોર્ડ ન્યૂ બંગલા વિસ્તારમાં ઘટના બની, જ્યાં રસ્તા પરની ગટરના ખાડાએ એક રાહદારીનો જીવ લીધો. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. એક એક્ટિવા ચાલક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો.
અને ત્યારે જ ગટરની ચેમ્બરના ખાડા પરથી તે પસાર થતાં જ જમીન પર પટકાયો અને ત્યાં જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. જોકે આસપાસના લોકો તુરંત મદદે આવ્યા હતા અને તે વ્યક્તિને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેને બ્રેઇન હેમરેજ થતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. રસ્તા પરની ગટરના ચેમ્બરનો ખાડો અને તેની આસપાસ ન લગાવેલ કોઈ બેરિકેડના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું. તો ગીર સોમનાથમાં માવઠાના કહેર બાદ ખેડૂતો હવે ખાતર માટે હેરાન થઈ રહ્યા છે. પહેલા ડીઓપી ખાતર માટે રજળપાટ કરવી પડી અને હવે યુરિયા ખાતર માટે પણ વલખા મારવાનો વારો આવ્યો. સૂત્રાપાડાના પ્રાચીમાં ઘઉં, બાજરી અને ચણા સહિતના પાક માટે ખાતરની જરૂરિયાત છે. તેથી ખેડૂતો ખાતર માટે લાંબી કતારો લગાવી રહ્યા છે, પરંતુ પૂરતું ખાતર મળતું નથી. જો કે ડેપો મેનેજરના જણાવ્યા મુજબ ખાતર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, પરંતુ ખેડૂતો ખોટી ઉતાવળ કરી રહ્યા છે અને લાંબી કતારો લગાવી રહ્યા છે. ખેડૂતો આખો દિવસ ભૂખ્યા ને તરસા અહીંયા લાઈનમાં ઊભા રહી છે, પોતાનો દિવસ બગાડીને આવે છે, ઘરે કામ બગડે છે, ઘણું જતું કરી સહન કરે છે, છતાં લોકો સરકારને કેમ સમજાતું નથી આ વસ્તુ કે ખાતરની દર વર્ષે શોર્ટેજ હોય. આનું કારણ શું છે? જવાબ નથી આપતા, પૂછો તો કોઈ બોલતું નથી. અમે કોડીનાર જતા, કોડીનાર 2 દિવસ લાઈનમાં ઉભા, પછી પ્રાચી અમે આજે સવારના 7 વાગ્યાને બધા ખેડૂત લાઈનમાં ઉભા, કોઈને પણ કોઈ વસ્તુમાં જવાબ મળતો નથી અને ફોનમાં તે લાગવગ કરી અને બધાને ખાતરું આપી. ફિગર કોઈને આવતા નથી, ફિગર ઘટી ગયા બધાના પાવર ત્યાં રહ્યો કોઈમાં. બધી હવાર ને એમને મળતું અને જુવારમાં અને બાજરામાં બધમાં હવે ફિગર આવે તો આપે. લાઈનમાં બેવું પડશે, આંદોલન કરવું પડે, બીજું તો શું કરવાનું? ખેડૂત તો હાથ કરવાનું છે. 2 છોકરા છે, એમાં 3 છોકરો ગોતીને રાખીએ કાંઈ માટે ફિગર દેવામાં તો હાલે, બરોબર. આ 2 છોકરાને થાય એમ નથી. એક છોકરાને ફોર્મ ભરવા રાખીએ, એક છોકરાને ફિગર દેવા રાખીએ અને એક છોકરાને લાઈનમાં ભરીએ. જીએનએફસી દ્વારા 35 ટનનો આપણે માલ આવેલ છે. ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે અત્યારે માલ મળે છે, સારી એવી સપ્લાય ચાલુ થઈ ગઈ છે. એટલે ખેડૂત મિત્રોને એટલું કહેવાનું છે કે હવે ફૂલ સપ્લાય ચાલુ છે. ખોટા લે વેચના વધારે જરૂરિયાત પ્રમાણે જેટલો માલ લેશે એટલે 100% કન્ફર્મ માલ આવે છે, મળે છે ને મળે છે. ફિંગરનો ના અત્યારે કનેક્ટિવિટી સારી છે અને આપણે એવો ઇસ્યુ છે નહીં. ટોટલી ખાતર અવેલેબલ છે આપણી પાસે. જરૂરિયાત કરતાં વધારે લોકોની ખરીદી છે, એટલા માટે શોર્ટેજ જેવું દેખાય છે. તો પંચમહાલમાં ગૌરક્ષા સ્કોડની રચના કરાઈ. ગૌ તસ્કરી અને હત્યા અટકાવવાના પ્રયાસ જિલ્લા પોલીસ વડાનો મહત્વપૂર્ણ નિર્ણય. સ્કોડમાં 8 પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. પેટ્રોલિંગ, સર્વેલન્સ અને નાકાબંધી સહિતની કામગીરી કરવામાં આવશે. પંચમહાલ જિલ્લાની અંદર ગૌ હત્યા તેમજ ગૌ તસ્કરી રોકવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબ નાઓએ એક ગૌરક્ષા માટે એક સ્ક્વોડની રચના કરેલ છે. તો ભાવનગરમાં રોરો ફેરીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરતના હજીરાથી ભાવનગર રોરો ફેરીમાં ટ્રકમાં દારૂની હેરાફેરી ઝડપાઈ. ટ્રકમાં ચોરખાનું બનાવીને 197 દારૂની પેટી સંતાડી હતી, જેમાં 30,54,000નો વિદેશી દારૂ હતો, જે જપ્ત કરવામાં આવ્યો છે. અર્જુન નટ અને વિક્રમસિંહ દેવડા નામના રાજસ્થાનના બુટલેગરોની ધરપકડ થઈ છે, જ્યારે સુરતનો આરોપી રાજુ તેમજ રાજસ્થાનના અમરસિંહ અને રઘુવીરસિંહ પોલીસ પકડથી દૂર છે. તો બીજી તરફ દ્વારકામાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવવામાં આવી. બાણવડ પંથકમાં એલસીબી પોલીસની કાર્યવાહી. બરડા ડુંગર પર ધમધમતી હતી આ દારૂની ભઠ્ઠીઓ. અહીં ધાર પીપરાવાળા વીડા પાસે પોલીસ ત્રાટકી અને 1400 લીટર દેશી દારૂની બનાવટ જપ્ત કરવામાં આવી, જેમાં કાચો હાથો અને સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત થયો. ભઠ્ઠી પરથી ₹36,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો. પોલીસના દરોડા પાડતા જ આરોપી ફરાર થયો હતો. ફરાર આરોપી કરમણ ભીખા મોરી સામે ગુનો નોંધાયો છે અને પોલીસે તેને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ દ્રશ્યો પણ સામે આવ્યા છે. દેશી દારૂની ભઠ્ઠીના આ દ્રશ્યો છે, જ્યાં બરડા ડુંગર પર આ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હતી અને એલસીબી પોલીસે અહીં દરોડા પાડીને હાલ આ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે અને જે આરોપી છે તેને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
તો આ તરફ નર્મદામાં આપ નેતાના ભાઈ દારૂ વેચતા પકડાયા. જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈની ધરપકડ થઈ છે. આરોપી પાસેથી દારૂની 11 બોટલ જપ્ત કરવામાં આવી. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી અને અગાઉ પણ આ આરોપી દારૂની હેરાફેરી કરતા પકડાયા હોવાનું સામે આવ્યું. તો આપ નેતાના ભાઈ દારૂ સાથે પકડાતા રાજનીતિ ગરમાઈ ગઈ છે. સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું. રેડની જાણ થતા ભદ્રેશે 5 પેટી દારૂ સગે વગે કર્યા હોવાની વાત કરી. આપના પ્રમુખ લોકોને ધમકાવતા હોવાનો આરોપ છે. નિરંજન વસાવા લોકોને ડરાવીને પૈસા પડાવે છે. સાંસદે ચૈતર વસાવા પર પણ આકરા પ્રહાર કર્યા. ચૈતર સાથે જોડાયેલા લોકો દારૂનો ધંધો કરે છે તેવો આરોપ મૂક્યો. આમ તો કહેવાય છે કે 5 પેટી હતી, પણ પોલીસમાંથી જ કેટલાક લોકોએ એ વિસ્તારનો જે પોલીસ કે જમાદાર છે એમને બાતમી આપી દીધી કે તમારા રેડ પડશે, એટલે 5 પેટી એમને સગે વગે કરી દીધી. આ નાનો ભાઈ નિરંજનનો નાનો ભાઈ એ પણ અગાઉ પણ પકડાયો હતો. અને આમ એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ નિરંજન વસાવાના માણસો કે ચૈતરભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે. એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માસલા ધવા છે અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની કે પોલીસને ધમકાવવાના એક પ્રકારનું એમનું સ્ટન્ટ છે. તો બીજી તરફ દાહોદમાં આમ આદમી પાર્ટીના નેતા પર અપહરણ કર્યાનો આરોપ લાગ્યો છે. નેતા દેવેન્દ્ર મેડા વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાઈ છે. મહિલાને નોકરી આપવાની લાલચ આપીને અપહરણ કર્યું. મહિલા પાસે અભદ્ર માંગણી કર્યાનો પણ આરોપ. પોલીસે દેવેન્દ્ર મેડાની અટકાયત કરી છે. થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા દેવેન્દ્ર મેડા. દ્વારા બેનને પોતે નોકરી અપાવશે એ પ્રકારની લાલચ આપી તેમનો સંપર્ક તેમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને બળજબરીથી બહેનની મનાઈ હોવા છતાં પણ ગાડીમાં બેસાવી એમને ઉઠાવી લઈ જઈને ગાડી ભગાડી મૂકી હતી. અને ત્યારબાદ શરૂ ગાડીમાં તે બેનની પાસે અભદ્ર માંગણી કરી, નોકરી આપવાની લાલચની અંદર એમની છેડતી કરીને અભદ્ર માંગણીઓ કરી હતી અને એ ત્યારબાદ એમને બી ડિવિઝન પોસ્ટની બહારના વિસ્તારમાં છાપરી ખાતે તેમને ઉતારીને ત્યાંથી નીકળી ગયેલા હતા. ત્યારબાદ આ અન્વયે મહિલા બહેન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ થતાં પોલીસ દ્વારા તેમને અટક કરવામાં આવી છે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી. આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની શક્યતા છે, તો ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેવાની શક્યતા છે. પવનની દિશાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ શકે છે. આ તરફ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યું. પાલનપુર, અંબાજી, ખેડબ્રહ્મામાં વરસાદ પડ્યો. છેલ્લા 2 દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારે માવઠાના કારણે સાબરકાંઠા અને બનાસકાંઠાના ખેડૂતોની ચિંતા વધી છે. શિયાળામાં ચોમાસા જેવા વાદળો ઘેરાતા બટાકા, રાયડો, ઘઉં સહિતના પાકમાં ભારે નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. આ તરફ માવઠાના કારણે વરિયાળીના પાકને પણ નુકસાન થઈ શકે છે. ગીર સોમનાથના ગામડાઓમાં વારંવાર સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે. ત્યારે ફરી એક વખત કોડીનારના સુગાડા ગામે સિંહના ટોળાની લટાર સીસીટીવીમાં કેદ થઈ. મોડી રાત્રે 2 સિંહ અને 4 સિંહ બાળનું ટોળું સુગાડ ગામમાં ઘૂસ્યું હતું. ગામમાં ચડી આવેલા સિંહના ટોળાએ પશુનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો. એક સાથે 6 જેટલા સિંહના ટોળાનું ગામમાં પ્રવેશવો ગામમાં ભયનો માહોલ પેદા કરવા જેવું હતું. ગામ લોકોનું કહેવું છે કે વારંવાર સિંહનું ટોળું ગામમાં ધસી આવે છે, પશુઓનું મારણ કરે છે. આ તરફ વન વિભાગ પણ કઈ તકેદારીના પગલાં નથી ભરતું તેવો સ્થાનિકોનો આરોપ છે. તેમનું કહેવું છે કે સિંહના ડરના કારણે રાત્રે ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. વન વિભાગ આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ છે. સુરતમાં ફરી એક વખત તસ્કરોએ આતંક મચાવ્યો, જેના કારણે પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા. શહેરના પૂણા વિસ્તારમાં મોડી રાત્રે તસ્કરોએ પાનના ગલ્લાને નિશાન બનાવ્યો. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તસ્કરો સૌથી પહેલા પાનના ગલ્લાનું શટર તોડે છે, બાદમાં ગલ્લામાં રહેલ રોકડની ચોરી કરે છે. પાનના ગલ્લામાંથી તસ્કરો 8,000 રોકડ તેમજ સિગારેટ, માવાના સામાનની ચોરી કરીને ફરાર થઈ ગયા. પૂણા ગામ જેવા વિસ્તારમાં ચોરીની ઘટનાથી પોલીસના સબ સલામતના દાવા પોકળ સાબિત થયા છે. આ તરફ પોલીસે પણ સીસીટીવીના આધારે
રાજ્યના ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કૃષિ રાહત પેકેજની અરજી કરવાની સમય મર્યાદામાં 7 દિવસનો વધારો કર્યો. રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને માહિતી આપી. ખેડૂતો હવે 5 ડિસેમ્બર સુધી કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય માટે અરજી કરી શકશે. રાહત પેકેજ માટે ખેડૂતો હાલ ઓનલાઈન અરજી કરી રહ્યા છે, પરંતુ ક્યારેક સર્વરના કારણે ખેડૂતોને ઓનલાઈન અરજી કરવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે અનેક ખેડૂતો અરજી કરી શક્યા નથી, જેથી અરજીની સમય મર્યાદા વધારવા માટે ખેડૂતોએ માંગ કરી હતી. સરકારે ખેડૂતોની વ્યથાને વાચા આપી સમય મર્યાદામાં વધારો કર્યો છે. મહત્વનું છે કે દિવાળી બાદ રાજ્યમાં પડેલા માવઠાના કારણે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું. મગફળી, કપાસ, ડાંગર સહિતના પાક માવઠાના કારણે ધોવાયા હતા. ત્યારે સરકારે ઐતિહાસિક 10,000 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી ખેડૂતોને નુકસાનનું વળતર આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે અપીલ કરી છે કે જે પણ ખેડૂતોને અરજી કરવાની બાકી હોય તેવા તમામ નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો આગામી 7 દિવસમાં પોતાની ઓનલાઈન અરજી કરે, જેથી તેમને સમયસર યોગ્ય વળતર મળી શકે. રાજ્યમાં હાલ ખેડૂતોની રવિ સિઝનની વાવણી ચાલી રહી છે, પરંતુ ખાતરની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી ખાતરની અછતના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. છોટાઉદેપુરના રંગપુરમાં વહેલી સવારથી જ ખાતર ડેપો પર ખેડૂતો ખાતર માટે લાઇનમાં ઉભા રહે છે. આ દ્રશ્યો રંગપુરમાં આવેલી સહકારી મંડળીના છે, જ્યાં વહેલી સવારથી ખેડૂતો લાઇનમાં ઉભા છે અને જિલ્લામાં ખાતરની અછત સર્જાતા ખેડૂતોને રવિ પાકની વાવણીમાં મુશ્કેલી પડી રહી છે. હાલ છોટાઉદેપુર જિલ્લામાં મકાઈનું વાવેતર ચાલી રહ્યું છે અને જેના માટે ખેડૂતોને યુરિયા ખાતરની વધારે માત્રામાં જરૂર પડે છે, પરંતુ સમયસર પૂરતું ખાતર ન મળતા ખેડૂતોમાં ભારોભાર રોષ છે. વાવણી સમયે જ યુરિયા ખાતરની અછતથી ખેડૂતોમાં આક્રોશ છે. ખેડૂતોનો આરોપ છે કે ખાતરની ભાગ્યે જ એક ગાડી આવે છે, જેના કારણે પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું. દરરોજ વહેલી સવારથી ખાતર ડેપો બહાર લાઇનમાં ઊભા રહેવું પડે છે, ધક્કા ખાઈને પરત ફરવું પડે છે, જેના કારણે ખેતીવાડીના અન્ય કામ પણ નથી થઈ શકતા. ખેડૂતોની માંગ છે કે સરકાર ઝડપથી પૂરતા ખાતરની વ્યવસ્થા કરે, જેથી ખેડૂતોને રવિ પાકની સિઝન સારી રહે અને ઉત્પાદન સારું મળે. સુરત જિલ્લામાં ડાંગરનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે દિવાળી બાદ પડેલા માવઠાના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો. એક અંદાજ પ્રમાણે માત્ર સુરત જિલ્લામાં ડાંગરના ઉત્પાદનમાં 2 લાખથી વધુ બોરીનો ઘટાડો થયો છે. ચાલુ વર્ષે સુરત જિલ્લામાં અંદાજે 40,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું હતું. ઓલપાડ, જહાંગીરપુરાની જીનમાં દર વર્ષે આવતી 11 લાખ ગુણોના બદલે આ વખતે માત્ર 9 લાખ ગુણ જ આવી છે. ખેડૂતોને 30 કરોડનો ફટકો પડ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે ડાંગરના વાવેતરમાં વધારો નોંધાયો છે. ગત વર્ષે 24,000 હેક્ટરમાં ડાંગરની વાવણી કરાઈ હતી. આ વર્ષે વધીને વાવેતર 28,000 હેક્ટર સુધી પહોંચ્યું, પરંતુ ડાંગરનો પાક કાપણી કરવાની શરૂઆત થઈ હતી તે વખતે જ કમોસમી વરસાદ વરસ્યો અને ડાંગર પલળી ગઈ. કેટલાક ખેતરમાં ડાંગરની પડેલી ગુણો પણ પલળી ગઈ હતી. આ તરફ ખેડૂતોએ લણેલી ડાંગર રોડ પર સૂકવવી પડી, પરંતુ કમોસમી વરસાદના કારણે આ ડાંગર પણ વરસાદી પાણીમાં તણાઈ ગઈ હતી. દ્વારકા જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર શરૂ થઈ ગયું છે, પરંતુ ખેડૂતો સિંચાઈના પાણીને લઈને મુશ્કેલીમાં છે. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કેનાલ મારફતે પાણી વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વાત કરીએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલ રોડમાં બેદરકારી સામે આવી છે. શહેરના અંબાજી કરવા મેઇન રોડ નજીકના રોડની એક તરફનો કેટલોક ભાગ છોડી દેવામાં આવ્યો. સ્થાનિકોનું કહેવું છે કે જે સમયે રોડ બનતો હતો ત્યારે તે ભાગ પર કાર પડી હતી અને જેના કારણે રોડ બન્યો નથી. રોડ બનાવ્યાને 5 દિવસ વીતવા છતાં હજુ સુધી કામગીરી અધૂરી હોવાનું સામે આવ્યું. બરોબર બનાવ્યો નથી, જેવો તેવો રોડ બનાવી નાખ્યો છે અને અહીંયા ખાડા ખુડી છે, તમે જોઈ જ રહ્યા છો. અહીંયા બહુ માણા પડે છે, એટલા અને એટલા ખાંચો બાકી રાખી દીધો, અડધું રોડ કર્યું છે. રાજકોટ મહાનગરપાલિકાનું વધુ એક બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે. શહેરના જે અંબાજી કડવા મેઇન રોડ નજીકનો આ જે રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ અહીંયા આ જે આટલો ખાંચો છે તે બાકી રાખી દેવામાં આવ્યું છે, કેમ કે અહીંયા અલગ અલગ વાહનો પડતા ઊભા રહેતા હોય છે. જે સમયે રોડ બનતો હોય છે ત્યારે પણ અહીંયા વાહનો ઊભા હતા અને એટલા માટે આટલો ખાંચો છે તે છોડી દેવામાં આવ્યો છે. ખાસ કરીને આ એટલું જ નહીં, જે અલગ અલગ રોડની વચ્ચે જ કેટલીક જગ્યાએ ખાડાઓ પણ જોવા મળી રહ્યા છે. જે ખાડાઓ પર જે યોગ્ય કામ કરવું જોઈએ તે પણ કરવામાં નથી આવ્યું અને એમના કારણે જ
કેટલાક વાહન ચાલકો છે તે એ ખાડા ઉપરથી પોતાના વાહન પસાર કરવા માટે મજબૂર બનતા હોય છે. તો બીજી તરફ ક્યાંક આ જે છે રોડ તે પણ ક્યાંક પગથી ઉખડતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. એટલે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તાઓ તો પણ સારા બનાવવામાં આવી રહ્યા છે, ક્યાંક બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક જે છે અહીંયા ખામી પણ સામે આવી રહી છે. આપણી સાથે અહીંયા સ્થાનિક પણ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. ભાઈ, ખાસ કરીને આટલો ખાંચો બાકી રાખી દેવામાં આવ્યો છે, એમનું કારણ શું હોઈ શકે છે? કારણ એ હતું કે અહીંયા એક કાર પડી હતી, એક કાર અહીંયા હતી એટલે એ કારના હિસાબે ખાંચો બાકી રહી ગયો છે. તે પછી કામ કઈ થયું નથી હજી. રોડ આ બસ 2-3 દિવસ જેવું થયું હજી. હજુ સુધી આ કામ છે તે ક્યાંક અધૂરું રહી ગયું છે. એટલું જ નહીં, જે ગટરના ઢાંકણા ઉપર ના જે કામ કરવું જોઈએ તે પણ બાકી રહ્યું છે અને એમના કારણે અનેક વાહનો છે તે એમાં ખાબકતા હોય છે, લોકોને પણ ક્યાંક તકલીફ પડતી હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે આવેલું ધરમ તળાવ એ અધિકારીઓની ઉપેક્ષાના કારણે નષ્ટ થવાના આરે છે. વઢવાણ ખાતે આવેલું ઐતિહાસિક ધરમ તળાવ જે અગાઉ શુદ્ધ પાણીથી છલોછલ હતું તે હવે ગંદકીથી ભરપૂર છે. એટલું ઝેરી પાણી થઈ ગયું છે અને તંત્રની બેદરકારીથી આમાં માત્ર ને માત્ર ગટરનું પાણી નાખવામાં આવે છે અને એ આપણે એની ટાઈમ ક્યારે પણ ચેક કરવું હોય તો કરી શકો છો કે જે બેદરકારીના કારણે અહીંના આજુબાજુમાં રહેતા તમામ જે કઈ રહે છે એ બધાને પણ અગવડતા છે, આની દુર્ગંધ પણ આવે છે અને રહેવા માટે અહીંયા અત્યારે રહ્યું નથી લાયક. એટલું બધું આ ધરમ તળાવ આ ગંદકીનું ગટરના પાણીથી ભર્યું છે અને બાજુમાં હવા મહેલ છે, ત્યાં જે ફરવાલાયક સ્થળ છે ત્યાં પણ કોઈ આવતું નથી અને બાજુમાં બગીચો નવો છે પણ ત્યાં પણ આવે તો દુર્ગંધ એટલી બધી મારે છે કે કોઈ આવી અને જતા રહેશે. રાજા શહીદ વખતનું આ તળાવ છે, સ્ટેટ વખતનું. એ આ તળાવે કામ માટે સારું પાણી વરસાદનું ભરાતું હતું, અત્યારે આવી બુરી રહી છે. આ મારોદના માર્ગે જે પાણી આવે બાલસાગરનું એ હાવ બુરી ગયું છે અને નકરું ગંદકીનું પાણી છે. બીજી આવી છે સ્ટેશન કોર્સિન એ આવે બુરી જાય છે, નકરું ગંદકીનું પાણી આવે છે અને આ તળાવમાં કોઈ નહીં નથી નાય તો બીજા કોઈ ગરીબ માણસ સીધી શીરા ઉપડે. એટલું મસર અને ગંદકી એટલી છે આ તળાવની માલિકા કોઈ સીમા નથી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વઢવાણ ખાતે આવેલ ઐતિહાસિક ધર્મ તળાવ રાજાશાહી વખતનું તળાવ છે. આ તળાવ ક્યાંક ને ક્યાંક તંત્રના પાપે હાલ દુર્દશાનો ભોગ બની અને નષ્ટ થવાના આરે પહોંચી ગયું છે. ધર્મ તળાવના કાંઠાની જો વાત કરું તો આ ધર્મ તળાવના કાંઠે ઐતિહાસિક હવા મહેલ આવ્યો છે, તેમજ તાજેતરમાં તંત્ર દ્વારા અંદાજે કરોડો રૂપિયાના ખર્ચે જે છે બગીચાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ આ જે તળાવમાં હાલ પાણી આવી રહ્યું છે, સમગ્ર પાણી છે એ ગટરના પાણીથી જ આ તળાવ છે સમગ્ર ભરવામાં આવી રહ્યું છે તેવો તંત્ર પર લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તંત્ર જે કુદરતી પાણી જે આ તળાવમાં આવતું હતું તે પાણીનું વહેણ બંધ કરી દેવામાં આવ્યું છે. તેના બદલે હાલ જે ગટરનું જે પાણી છે આ ગટરનું પાણી આ તળાવમાં ઠાલવવામાં આવી રહ્યું છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક જે તળાવમાં રહેલા માછલા સહિતના જે જળચર પ્રાણીઓ છે તે પ્રાણીઓ પણ મૃત્યુ પામ્યા છે અને હાલ તળાવનું પાણી એટલી હદે ગંદુ થઈ ગયું છે કે જો કોઈ પશુ કે પક્ષી આ પાણી પીવે તો ચોક્કસથી તે પશુ કે પક્ષી છે એ મૃત્યુ પામે તેવી સ્થિતિ સર્જાય છે. તળાવમાંથી એટલી હદે દુર્ગંધ અને મચ્છરોના ત્રાસના કારણે આસપાસના રહીશોને પણ જો આ આગામી સમયમાં આવીને આવી સ્થિતિ રહી તો લોકોને હિજરત કરવાની નોબત આવે તેવી શક્યતા છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે જો નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો એક સમયે જે ઐતિહાસિક આ ધરમ તળાવ છે ચોક્કસથી નષ્ટ પામશે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, વઢવાણ. ટનાટન સમાચારમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.